सावली के टुंडाव गांव से ये खबर सामने आ रही है, जहां पर मतदान बूथ पर अंधेरा होने के मद्देनजर लोगों की ओर से शिकायत की जा रही थी। दरअसल सावली के टुंडाव गांव के बूथ नंबर 202 में टुंडाव 1 नंबर के मतदान मथक में ईवीएम मशीन में उजाला नहीं था, जिसके मद्देनजर प्रत्याशियों के नाम और चिन्ह दिखाई नहीं पड़ रहे थे। ऐसे में गुजरात बार काउंसिल के सदस्य और गुजरात राज्य वक्फ बोर्ड के सदस्य एडवोकेट रंजीत सिंह राठौड़ की ओर से इस मामले की शिकायत प्रिसाइडिंग अफसर को की गई, जिसके बाद प्रिसाइडिंग अफसर की ओर से इस मामले में जल्द से जल्द उजाला करने की व्यवस्था करवाई गई। અમે સવારથી મતદારોને બહાર લાવવા માટે અહીંયા મતદાન મથક સુધી લાવવા માટેના પ્રયત્નો કરતા હતા અને એટલે મારો મતદાન કરવાનો સમય આજે 3:30નો થયો અને એ સમયે જ્યારે હું અંદર ગયો ત્યારે લગભગ એ બૂથમાં 1070નું વોટિંગ હોય અને એમાંથી 570નું વોટિંગ થઈ ગયું હતું। જ્યારે હું અંદર જ્યારે વોટિંગ કરવા ગયો ત્યારે કોઈ પક્ષના નિશાન દેખાતા નહોતા। એવી અંધારાવાળી હાલત હતી, બિલકુલ અંધારું લાગતું હતું। એટલે મેં તાત્કાલિક એ વોર્ડના એ બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી કે ભાઈ આ કેવી રીતે ચાલે। આ ગામડાના અજ્ઞાન અભણ જ્યારે મતદાતાઓ આવે અને એમને આ વસ્તુનું નોલેજ નહીં આવે તો ગમે તે આડેધડ બટન દબાઈ દેશે। એ રીતની જ્યારે મેં ફરિયાદ કરી તો એમને થોડા ટેકનિકલ મને ફોલ્ટના લીધે કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આવું ના થઈ શકે એવું કીધું, પણ તે છતાં પણ જ્યારે અજવાળાની ગુંજાઈશ હતી અને બારી બારણા ખોલવામાં આવ્યા અને એને મશીનરીને નુકસાન ના થાય ને વોટિંગ પ્રક્રિયાને નુકસાન ના થાય એ રીતે જ્યારે એ લોકોએ કર્યું ત્યાર પછી તમામ પક્ષોના ચિહ્નો ખુલ્લેઆમ દેખાય છે અને ખૂબ જ સારી રીતે ચોખ્ખા દેખાતા લોકો સારી રીતે વોટિંગ કરે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।